પેલું ટેબલ, બીજું અને ત્રીજું 3 ટેબલ ઉસાવવું પડશે આપણે. અને અત્યારે આપણે ચાલુ છે આ સજામાં. જો 1 2 3 4 5 6 7 8 9 10 11. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો. આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાને જય માતાજી. એનો વાંડા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારમાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને અત્યારે વાગ્યા છે 7. તો અહીંયા આપણી પથારી હતી અને અત્યારે તો બધા પપ્પા બેઠા છે અને ભાઈ ફૂટો છે અને અહીંયા છો શું હાલે છે, સફાઈ હાલે છે ફળિયાની. એ પણ પાણી છાંટી દીધું અને બેઠે બેઠા સફાઈ કરે છે. એટલે અત્યારે ભાઈ કર્યું બધાને બહુ દુખે. ક્યારેક ક્યારેક કર્યું નો પ્રોબ્લેમ છે. આપણે જોવું છે મોઢું. પહેલાં લઈ લી બ્રશ અને કોલગેટ. તો ચાલો મોઢું ધોઈ નાખ્યું છે અને લઈ લીધો છે વાટકો અને આવી ગયા છે આપણે રસોડામાં. નાસ્તામાં તો છે ભાખરી, તો બિસ્કુટ જેવી ભાખરી અને એની અંદર શું છે તો હશે કડક મીઠી. તમે કેમ ખાલી હે? મમ્મી તો ખાલી એવા છે, દૂધ નથી દોવા દીધું એવું લાગે છે. બહુણી વિના ના પડી એમ તો પાછી કેમ હાવણી લીધી? વાતાવરણ છે ને થોડુંક સેજ છે. તો કાલે વાતાવરણ થોડુંક વાદળાવાળું વાતાવરણ થયું. આજે તો આમ તો ધીમે ધીમે વાદળા થાય છે બધા. તમને હમણાં છે વરસાદની આગાહી છે 22, 23, 24, 25 અને 26. તો તમે મોબાઈલ જોતા હશો ને એની અંદર તમારે આવતી હશે ન્યૂઝની અંદર આગાહી. જ્યાં પડે વરસાદ ને વાતાવરણ થોડુંક ચેન્જ થશે, ઠંડુ વાતાવરણ થશે. અને આજે તમે એક નોટિસ કર્યું, મારો અવાજ તમને ચેન્જ લાગતો હશે થોડોક. અવાજ ચેન્જ લાગતો એટલે અવાજ છે ને આપણો બેહી ગયો છે. ઢૂર ખાઈને ખાઈને, ડમરી ખાઈને ખાઈને. એટલે કોકને એમ લાગતું હશે આ કામ ભાઈ ઈઝી છે, પણ આ કામ ઈઝી નથી ભાઈ. તો આ સ્લેબ આપણો સ્લેબ છે એ ડાયરેક્ટ છે ને એ સ્લેબમાં તો સોનો મળેલો. સોનાની આપણે સક્કડી મારી, પેલા સક્કડી મારીને પછી એમાં કામ કર્યું. એટલે આપણે આ ચા છે 5-6 દિવસ ચા છે ને અવાજ છે ને અહીંથી બેસી ગયો આખો. એટલે ધોઈને સૂનો ખાઈને અવાજની તો પથારી પડી ગઈ છે. ને અત્યારે આ બધું ગળું થોડુંક બળ્યા છે. અને બ્લોગમાં તમે બન્યા રહેજો. કામ કેટલા પડ્યું છે એ પણ તમને જોવા મળવાનું છે. તો હાલો આપણે ફટાફટ ઉપડી જાય કામ. અત્યારે ફેમિલી આપણે ચડી ગયા છીએ ટેબલ ઉપર ને ટેબલ કઈ રીતે કર્યા એ તમને દેખાડું. જો પેલું ટેબલ, બીજું અને ત્રીજું 3 ટેબલ ઉસાવવું પડશે આપણે. અને અત્યારે આપણે ચાલુ છે આ સજામાં. જો આ સજુ એક કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘોડો પીડ્યો છે પણ એ ઘોડો કાંઈ આપણને ફાવતો નથી, બહુ ઉત્સાહ ઉપર પીડ્યો જાય છે. એટલે પછી આ રીતનું જુગાડ કરવો પડ્યો ટેબલ ઉપર ટેબલ. જે આ સજામાં જો કેટલું ખરાબ થઈ ગયું. ખાલી ઠપકારો ને ક્યાં પોપડા પડે છે. તો ચાલો આપણે આ સજુ લેવાનું કરી દઈએ ચાલુ. બેસી ગયા છીએ આપણે બપોરા કરવા અને બટેકાનું શાક, પૂરી, વેફર અને શ્રીખંડ. આપણી માટે સ્પેશિયલ આજે છેલ્લા દિવસે આવ્યું છે શ્રીખંડ. અને વાતાવરણ જોવો તો આ રીતનું છે અત્યારે. અત્યારે ફેમિલી જોવો તો સજુ થઈ ગયું છે કમ્પ્લેટ. જો આ સજુ એક કમ્પ્લેટ થયું છે, ઓલી બાજુનો એક ભાગ બાકી છે.
જો તમને દેખાડું, આ ભાગ છે એ બાકી છે અને આ સાઈડનો એક ભાગ બાકી છે, આ ભાગ. અને કામ વધ્યું છે એટલે આ દાદરાનું કામ વધ્યું છે. જો એટલે આમાં હવે બધે એક સિંગલ આર્ટ મેન આર્ટ છે ને એ ફાઇનલ આર્ટ બાકી છે. જો આમાં અને આમાં તમને ડિફરન્સ જોવા મળતો હશે. જો વાતાવરણ જો અત્યારે આ રીતનું છે, વેધર આમ ચેન્જ થઈ ગયું છે આખું. તો હાલો હવે આપણે ચાલુ કરી દઈએ પાછું, એટલે વહેલા પૂરું થઈ જાય. નક્કી રહેવું નથી હજી. A few moments later. 1 hour later. અત્યારે ફેમિલી હું સૌ રસ્તામાં ને અત્યારે વાગી ગયા છે 8. કેમ કે આજે થઈ ગયું છે ભાઈ બહુ મોડું. કેમ કે કામ 1 કલાકનું અથવા 1.5 કલાકનું કામ રહી જતું હતું, એટલે સવારમાં ભાઈ ધક્કો ખવાય નહીં. એટલે કામ ભાઈ પૂરું કરીને આપણે નીકળી ગયા છે. અત્યારે જો બધો સામાન એવા બાંધેલો છે. જો બધો ટોટલિંગ સામાન બાંધેલું છે ને હાવ સુમસામ જગ્યા ઉપર છો. જો અત્યારે રસ્તામાં જ જો અત્યારે જો રસ્તામાં આપણે છે કેટલાનું કામ થયું છે, કેટલા દિવસ થયા છે, એ બધું હું તમને ઘરે જઈને કહેવાનો છું. તો હાલો ફટાફટ ઉડી જાય. તો અહીંયા સિંહનો ને એવું બધું ભાઈ અત્યારે બહુ અહીંયા અવાજ ને એવું બધું આવે, કેમ કે સિંહનો આખો એરિયો છે, જંગલ એરિયો છે, તો જંગલ વિસ્તાર છે. અને પવન પણ સારામાં સારો પવન છે, અત્યારે જોરદાર પવન છે. અને સિંહનો ને એનો ભાઈ સિંહ દીપડાનું ને એવું બધું અહીં ભાઈ બહુ છે, જંગલ એરિયો છે આખો. તો હાલો ફટાફટ આવી ગયા છીએ આપણે ઘરે અને થઈ ગયો છે જમવાનો ટાઈમ. તો લોકો બધા બેસે છે જમવા. અને આજે મોડું થઈ ગયું, એ થઈ ગયા છે 8:30 વાગી ગયા છે, 8:30 પોણા 9. જમવામાં બધા આપણી વાટે છે જમવાની. જો જમવામાં શું છે, આ તો કેરી લેવા લાગે. જો કેરી છે, આમાં શું છે, ગવાનું શાક. બધા આટલું રોટલી છે. આજ તમે મને હું તમે મારી વાટે હતા હે ની? ત્યાં છે ને કોઈ ફોન ન કર્યો, કેમ કે ત્યાં કવરેજ નથી આવતું. કવરેજ નથી આવતું કહ્યું ને કે હું આવ્યો તો ને કહે છે. એટલે ભાઈ ફોન તો કહે ને મોડું થાય એમ હતું, શું થાય એમ હતું, એમ કેટલું મોડું થયું. એટલે એ બધા ત્યાં કાંઈ ફોન કરે કે કવરેજ આવે ને. એટલે બધા બેસી ગયા છે જમવા. ચડી જાય અગાસી ઉપર. અહીંયા એક હરખી જગ્યા પર હજી એટલો પડશે ઘોડે, ગરમી એટલી છે, પવન એટલો છે. હવે આપણે મેન ટોપિક વિશે વાત કરીએ. પહેલા હું તમારી સામે બધું લાઈવ પ્રૂફ કરવાનું. આ છે આપણું પાકેટ. હવે આમાંથી કાઢીએ કેટલાનું કામ થયું છે એ તમને હું દેખાડવા માંગુ છું. આ એટલા અહીંયાથી આપણે આવ્યા છે. પાકેટને કરી દઈ બંધ, મૂકી દઈએ. એવું આ કેટલી નોટું છે. તો મોબાઈલ ચાક જગ્યાએ મૂકીને હું તમને ગણતરી છે. આપણે ટ્રાયપોડ લઈ આવ્યા ને ટ્રાયપોડને અત્યારે ફિટ કરી દીધું છે. ટ્રાયપોડમાં હું આખું આવશું કે નથી આવતું એ મને નથી ખબર, કેમ તો મોબાઈલ આપણે એ રીતે ફિટ કર્યો છે, તમને ગણાવવા પડતી રહો. હવે આ પૈસા તો આવતા જ હશે. આ કેટલી નોટું છે એ પહેલાં ગણજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને આ 14. આ 14 નોટું છે 500 અને 2 નોટું અહીંયા બાકી. હવે તમે સરવાળો લગાડી લો કેટલા હજારનું આપણે કામ કર્યું અને ક્યાં છે 6 દિવસ. કોમેન્ટમાં મને કહી દેજો ભાઈ આપણે કેટલા એક દિવસ કેટલાનો પડ્યો છે આ ધંધામાં. અને આ ધંધામાં જેટલી મહેનત છે ને એટલું પછી આમાં પૈસા પણ છે. હવે આપણે ટ્રાયપોડમાંથી મોબાઈલ લઈ લઈ અને તમને ટ્રાયપોડ પણ દેખાડી દઉં. ટ્રાયપોડ આ રીતે ફિટ કરેલું હતું અને આ પૈસા તમારી સામે લાઈવ પ્રૂફ જ બધું તમને દેખાડ્યું છે કેટલાનું કામ થયું છે. અને હા, હજી કોમેન્ટ ન કરી કોમેન્ટ કરી દેજો કેટલાનો આપણો દિવસ પડ્યો. આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ઓલા ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જજો. એટલે હજી ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરતા જાઓ. મળીએ પાછા નેક્સ્ટ. બાય બાય.